એસવાય બીકોમ સેમેસ્ટર 4ના વિદ્યાર્થી આવકવેરામાં આપણે ત્રીજું યુનિટ એટલે કે ત્રીજું ચેપ્ટર અન્ય સાધનોની આવક એવું ચેપ્ટર ભણીએ છીએ. એમાં આગળના વિડીયો લેક્ચરમાં આપણે 12 દાખલા જોઈ ગયા, બરાબર. હવે આપણે દાખલા નંબર 13 અને આપણા આ ચેપ્ટરનું એટલે કે અન્ય સાધનોની આવકના ચેપ્ટરનો છેલ્લો દાખલો 13મા દાખલાની રકમ જોઈએ, બરાબર. આ 13મા દાખલા સાથે જ આપણે આપણું પ્રેક્ટિકલ ચેપ્ટર છે અન્ય સાધનોની આવકે પૂરું કરીશું, બરાબર. જોઈએ એના માટેની રકમ. નાણાકીય વર્ષ 2018-19 માટે પૂર્વીએ તેમના રોકાણોની વિગતો નીચે મુજબ આપેલી છે. આકારણી વર્ષ 2019-20 માટે તેમની અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી કરો, બરાબર. એમાં પહેલો વ્યવહાર આપે છે આપણને શ્રી રામ લિમિટેડના 12% કરમુક્ત ડિબેન્ચર ₹1,12,500 મૂળ સ્થાનેથી કર કપાતનો દર 10%, બરાબર. એના પછી બીજો વ્યવહાર આપે છે 8%ની ભારત સરકારની કરમુક્ત જામીનગીરીઓ ₹2,00,000. એના પછી આપે છે ત્રીજું પુંજ લિમિટેડના 9%ના કર બાદ બોન્ડ ₹50,000 મૂળ સ્થાનેથી કર કપાતનો દર 10%, બરાબર. એના પછી ચોથું આપે છે પંજાબમાં આવેલ જમીનની ખેતીની આવક ₹3,80,000. એના પછી પાંચમું આપે છે ચીનમાં આવેલ જમીનની ખેતીની આવક ₹4,50,000. એના પછી છઠ્ઠું આપે છે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કંપનીમાંથી મળેલ ડિરેક્ટર ફી સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કંપનીમાંથી મળેલ ડિરેક્ટર ફી ₹20,000. એના પછી સાતમું યુકેમાં આવેલ કંપનીઓના શેર પર મળેલ ડિવિડન્ડ ₹80,000. એના પછી આપે છે આઠમું ધ્રુવ લિમિટેડના શેર પર મળેલ ડિવિડન્ડ ₹2,000. એના પછી આપે છે નવમું 7%ના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ પર વ્યાજ ₹7,000. એના પછી 10મું નર્મદા લિમિટેડના 10%ના કરમુક્ત ડિબેન્ચર પર મળેલ વ્યાજ ₹18,000 મૂળ સ્થાનેથી કર કપાતનો દર 10%, બરાબર. 11મું કહે છે ભારતમાં આવેલ ખુલ્લી જમીનના પ્લોટનું મળેલ ભાડું ₹18,000, બરાબર. એના પછીનો 12મો વ્યવહાર જોઈએ. બારમા વ્યવહાર માટે આપણને કહે છે પેટા ભાડે આપેલ મકાનનું મળેલ ભાડું ₹16,000, પેટા ભાડૂતને આપેલ સગવડો અંગે ખર્ચ ₹3,000, બરાબર. 12મો વ્યવહાર એવું કહે છે પેટા ભાડે આપેલ મકાનનું મળેલ ભાડું ₹16,000, પેટા ભાડૂતને આપેલ સગવડો અંગે ખર્ચ ₹3,000. પછી આગળ એવું કહે છે ભારતીય કંપનીના શેર પર મળેલ ડિવિડન્ડ પર ચૂકવેલ બેંક કમિશન ₹200 અને યુકેમાં આવેલ કંપનીના શેર પર ચૂકવેલ બેંક કમિશન ₹700, બરાબર. આ આપણે દાખલા નંબર 13ની રકમ થઈ, બરાબર. હજી આપણે દાખલા નંબર 13ની રકમ પર ફોકસ કરીએ અને એના પછી દાખલાની ગણતરી શરૂ કરીએ, બરાબર. આપણો અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળની આવક, બરાબર, એનો આપણે એ ચેપ્ટરનો છેલ્લો દાખલો ગણીએ છીએ, બરાબર. દાખલા નંબર 13. આ રકમ પર ફોકસ કરીને સામે રાખીને પછી દાખલા નંબરની ગણતરી કરીશું. બરાબર. અહીંયા 11 વ્યવહાર થયા. હવે
આ પેરેગ્રાફ પર ફોકસ કરીએ, 12મું અને છેલ્લો પેરેગ્રાફ. બરાબર, આ થઈ ગઈ રકમ. આપણે દાખલાની શરૂઆત કરીએ. દાખલા નંબર 13. હેડિંગ આપીએ દાખલા નંબર 13નું. શ્રી પૂર્વીની આકારણી વર્ષ 2019-20 માટે અન્ય સાધનોના શીર્ષક હેઠળની કરપાત્ર આવકની ગણતરી. બરાબર, પાછલું વર્ષ થશે 2018-19, આકારણી વર્ષ થશે 2019-20. વિગત, રકમ અને રકમ. બરાબર, એક એક વ્યવહાર જોતા જઈએ અને આપણે ગણતરી કરીએ. સૌથી પહેલા એવું કહે છે કે નાણાકીય વર્ષ 2018-19 માટે પૂર્વેએ તેમના રોકાણોની વિગતો નીચે મુજબ આપેલી છે. એમાં કહે છે આકારણી વર્ષ 2019-20 માટે તેમની અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી કરો. પહેલો વ્યવહાર કહે છે શ્રી રામ લિમિટેડના 12% કરમુક્ત ડિબેન્ચર ₹1,12,500. મૂળ સ્થાનેથી કર કપાતનો દર છે 10%. બરાબર, એટલે આપણે મૂળ સ્થાનેથી કર કપાતનો દર છે એ આપી દેવાનો થશે. આપી દઈએ. પહેલું લખીએ શ્રી રામ લિમિટેડના 12% કરમુક્ત ડિબેન્ચરનું વ્યાજ. સૌથી પહેલા તો આપણે વ્યાજ ગણતરી કરવી પડશે. 1,12,500 ગુણ્યા 12%. બરાબર, ગુણ્યા મૂળ સ્થાનેથી કર કપાતનો દર 10% આપે છે એટલે 100/90. બરાબર, અહીંયા ખાસ એવું કીધું છે શ્રી રામ લિમિટેડના 12%ના કરમુક્ત ડિબેન્ચર 1,12,500. એટલે સૌથી પહેલા તો આપણે 1,12,500 ગુણ્યા 12% કરીએ એટલે આપણને વ્યાજ મળે ને એના ઉપર આપણે કર કપાતનો દર એટલે કે ગ્રોસિંગ અપ કરવાનું થાય. અને મૂળ સ્થાનેથી કર કપાતનો દર 10% આપ્યું છે તો 100/90. બરાબર, 1,12,500 ગુણ્યા 12% ગુણ્યા 100/90 એટલે આપણને મળશે 15,000. બરાબર, એના પછીનો બીજો વ્યવહાર જોઈએ. 8%ની ભારત સરકારની કરમુક્ત જામીનગીરીઓ ₹2,00,000. તો આવશે 8%ની ભારત સરકારની કરમુક્ત જામીનગીરીઓનું વ્યાજ ₹2,00,000 આપે છે. બરાબર, તો 2,00,000 ગુણ્યા 8% એટલે ₹16,000 વ્યાજ થશે. બરાબર, એના પછી ત્રીજો વ્યવહાર જોઈએ. પુંજ લિમિટેડના 9%ના કર બાદ બોન્ડ ₹50,000. મૂળ સ્થાનેથી કર કપાતનો દર છે 10%. બરાબર, આપી દઈએ. પુંજ લિમિટેડના 9%ના કર બાદ બોન્ડ. બરાબર, અહીંયા આપણે ગ્રોસિંગ અપ કરવાનું થશે નહીં, પણ જે 50,000 છે, જો ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા કર બાદ એવો શબ્દ વાપરેલો છે. કર બાદ હોય તો એનું ગ્રોસિંગ અપ થાય નહીં, પણ જે પુંજ લિમિટેડના 9%ના કર બાદ બોન્ડ છે 50,000, તો ₹50,000ના 9% લેખે વ્યાજ છે એ કરપાત્ર થાય. બરાબર, તો 50,000 ગુણ્યા 9% એટલે થશે 4,500. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું કર બાદ હોય તો ગ્રોસિંગ અપ કરવાનું થાય નહીં. એના પછી ચોથું
પંજાબમાં આવેલ જમીનની ખેતીની આવક 3,80,000. અને આપણને ખબર છે કે ખેતીની જમીનની જે ખેતીની આવક છે એ કેવી છે? સંપૂર્ણપણે કરમુક્ત. પણ જો ભારતમાં આવેલી હોય તો, બરાબર. વિદેશમાં આવેલી ખેતીની આવક છે એ સંપૂર્ણપણે કેવી છે? કરપાત્ર. એટલે અહીંયા પંજાબમાં આવેલ જમીનની ખેતીની આવક ₹3,80,000 છે, સંપૂર્ણપણે કરમુક્ત થશે. એના પછીનો 5મો વ્યવહાર આપે છે આપણને, ચીનમાં આવેલ જમીનની ખેતીની આવક ₹4,50,000. તો એ આવશે, બરાબર. ચીનમાં આવેલ જમીનની ખેતીની આવક 4,50,000, બરાબર. એના પછી 5મો વ્યવહાર જોઈએ, સોરી 6થો વ્યવહાર જોઈએ. સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કંપનીમાંથી મળેલ ડિરેક્ટર ફી, બરાબર. તો એ પણ આવશે. ડિરેક્ટર ફી કેટલી છે? 20,000. એના પછી 6થું, યુકેમાં આવેલ કંપનીઓના શેર પર મળેલ ડિવિડન્ડ વિદેશમાં છે તો આવશે. યુકેમાં આવેલ કંપનીઓના શેર પર મળેલ ડિવિડન્ડ કેટલાનું મળે છે? તો કે 80,000, બરાબર. એના પછી જોઈએ ધ્રુવ લિમિટેડના શેર પર મળેલ ડિવિડન્ડ ₹2,000. ભારતીય કંપની છે, ભારતીય કંપનીના શેર પર મળેલ ડિવિડન્ડ છે સંપૂર્ણપણે કરમુક્ત છે, એટલે આવશે નહીં. એના પછીનો 9મો વ્યવહાર કહે છે 7% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ પર વ્યાજ ₹7,000. હવે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ પરનું વ્યાજ પણ કેવું છે? સંપૂર્ણપણે કરમુક્ત, એટલે એ આવશે નહીં. એના પછી 10મું જોઈએ, નર્મદા લિમિટેડના 10% કરમુક્ત ડિબેન્ચર પર મળેલ વ્યાજ ₹18,000 અને મૂળ સ્થાનેથી કર કપાતનો દર 10%. તો એ આવશે, આપી દઈએ. નર્મદા લિમિટેડના 10%ના કરમુક્ત ડિબેન્ચર પર મળેલ વ્યાજ, બરાબર. ₹18,000 છે, એના ઉપર જ ગ્રોસિંગ અપ કરવાનું થશે. 100/90. 18,000 × 100/90 એટલે આપણને મળશે 20,000. બરાબર. એના પછીનો વ્યવહાર જોઈએ 11મો, ભારતમાં આવેલી ખુલ્લી જમીનના પ્લોટનું મળેલ ભાડું. તો એ આવશે, બરાબર. આપી દઈએ. ભારતમાં આવેલ ખુલ્લી જમીનના પ્લોટનું મળેલ ભાડું 18,000, બરાબર. એના પછીનો 12મો વ્યવહાર આપે છે પેટા ભાડે આપેલ મકાનનું મળેલ ભાડું. તો એ આવશે, પેટા ભાડે આપેલ મકાનનું ભાડું, બરાબર. કેટલું છે? તો કે 16,000 છે. અને કાઉસમાં આપણને કહે છે કે પેટા ભાડૂતને આપેલ સગવડો અંગે ખર્ચ ₹3,000. તો આપણને ખાસ કપાત તરીકે બાદ મળશે, બરાબર. આના સિવાય હવે કાંઈ વ્યવહારો નથી. તો કુલ ગ્રોસ આવક એવો ટોટલ કરીએ, બરાબર. જેમાં લઈ લઈએ 15,000, 16,000, 4,500, 4,50,000, 20,000, 80,000, પછી લઈ લઈએ 20,000, 18,000 અને 16,000. આપી દઈએ. 15,000 + 16,000 + 4,500 + 4,50,000 + 20,000 + 80,000 + 20,000 + 18,000 અને +16,000, બરાબર. એટલે આપણને કુલ ગ્રોસ આવક મળશે 6,39,500.
બરાબર. એમાંથી આપણે બાદ આપી દઈએ ખાસ કપાત. ખાસ કપાતમાં એક તો આપણને મળશે પેટા ભાડૂતને આપેલ સગવડો અંગે ખર્ચ, બરાબર. પેટા ભાડૂતને આપેલ સગવડો અંગે ખર્ચ કેટલાનો કરે છે તો કે 3000 અંદરની કોલમમાં આપીશું, બરાબર. અને એના પછી બીજો ખર્ચ આપે છે ભારતીય કંપનીના શેર પર મળેલ ડિવિડન્ડ પર ચૂકવેલ બેંક કમિશન ₹200. તો ભારતીય કંપનીના શેરનું ડિવિડન્ડ કરમુક્ત છે તો એના માટેના જે ખર્ચા છે એ આપણને બાદ મળે નહીં, પણ યુકેમાં આવેલ કંપનીના શેર પર ચૂકવેલ બેંક કમિશન એ આવશે, બરાબર. યુકેમાં આવેલ કંપનીના શેર પર ચૂકવેલ બેંક કમિશન કેટલા રૂપિયાનું કમિશન છે તો કે 700, બરાબર. એટલે 3000 પ્લસ 700 એટલે 3700 બાદ કરવાનું થશે, બરાબર. 6,39,500 માઇનસ 3700 એટલે આપણને મળશે 6,35,800, બરાબર. આ થઈ ગયો આપણા દાખલાનો જવાબ 6,35,800. એની સામે લખીએ અન્ય સાધનોની કરપાત્ર આવક, બરાબર. અન્ય સાધનોની કરપાત્ર આવક 6,35,800, બરાબર. આ થઈ ગયો આપણો દાખલા નંબર 13 અને છેલ્લો દાખલો આપણા આ ચેપ્ટરનો. પણ આપણે અહીંયા એક બે નોંધ લખીએ સમજ માટે, બરાબર. તો આપીએ નોંધ નંબર 1. હવે એક નોંધ એ આપવાની છે કે જે વિદેશી કંપનીઓના શેરનું ડિવિડન્ડ છે એ કરપાત્ર છે, બરાબર. તો એના માટેની આપી દઈએ. પહેલું, વિદેશી કંપનીઓના શેરોનું ડિવિડન્ડ કરપાત્ર છે અને તે અંગે થયેલ બેંક કમિશન ખર્ચ ખાસ કપાત તરીકે મજરે મળવાપાત્ર છે, મજરે અથવા તો બાદ મળવાપાત્ર છે, બરાબર. એના પછી નોંધ નંબર 2, જે પેટા ભાડુઆત પાસેથી છે, બરાબર. તો પેટા ભાડૂત પાસેથી મળેલ ભાડાની આવક આ શીર્ષક હેઠળ કરપાત્ર છે અને પેટા ભાડૂતને આપેલ સગવડોનો ખર્ચ ખાસ કપાત તરીકે મજરે અથવા તો બાદ મળવાપાત્ર છે, બરાબર. એના પછી નોંધ નંબર 3 આપી દઈએ. નોંધ નંબર 3 કે ભારતમાં સ્થિત ખેતીની જમીન આવક કરમુક્ત છે, પરંતુ
પરદેશમાં સ્થિત ખેતીની જમીનની આવક કરપાત્ર છે, બરાબર. ભારતમાં સ્થિત ખેતીની જમીનની આવક કરમુક્ત છે, પરંતુ પરદેશમાં સ્થિત ખેતીની જમીનની આવક છે એ સંપૂર્ણપણે કેવી છે? કરપાત્ર. એટલે જો ભારતમાં સ્થિત ખેતીની જમીન હતી એના ઉપર આપણે કાંઈ કરપાત્ર લીધું નહીં, કરમુક્ત ગણી, અને પરદેશમાં એટલે કે ચીનમાં જે જમીન હતી, બરાબર, એને આપણે શું ગણી? કરપાત્ર. એટલે આ ખાસ ધ્યાન રાખીશું, બરાબર. એટલે અહીંયા આપણે આપણું ચેપ્ટર નંબર 3 આવકવેરાનું દાખલા નંબર 13 સાથે સંપૂર્ણપણે, બરાબર, કે 13મા દાખલાનો જવાબ અન્ય સાધનોની કરપાત્ર આવકમાં કેટલો? તો કે 6,35,800, બરાબર. આ સાથે જ આપણું સેમેસ્ટર 4 આવકવેરામાં પહેલું ચેપ્ટર ભણી ગયું ધંધા અને વ્યવસાયની આવક, બીજાની આવક ભણી કે મૂડી નફો, અને ત્રીજું આપણે ચેપ્ટર 13 દાખલા સાથે અન્ય સાધનોની આવક ચેપ્ટર છે એ અહીંયા પૂરું કરીએ છીએ. અને આપણું જે ચોથું ચેપ્ટર થિયરી ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ભણીશું, બરાબર. અહીંયા દાખલા નંબર 13 સાથે આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ.